ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 ગણિતની અંદર આપણે બીજા પ્રકરણનો છેલ્લો મુદ્દો સ્વાધ્યાય 2.5 ની અંદર આપણે છેલ્લા 4 થી 5 દાખલાઓ જે બાકી છે આજે આપણે પૂરા કરશું। અગાઉ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આપણે જે લેક્ચર્સમાં જેમ ગયા છે એમાં પર્ટિક્યુલર એક નિત્યસમને આધારે જેટલા દાખલાઓ હતા એને આપણે પૂરા કર્યા છે અને એના જ ભાગરૂપે હવે આપણે છેલ્લો જે નિત્યસમ છે બરોબર એ નિત્યસમને આધારે જે દાખલાઓ લાગુ પડે છે આપણે અહીંયા જોવાના છે। છેલ્લે આપણે દાખલા નંબર 10 ત્યાં સુધી આપણે દાખલાઓ સોલ્વ કર્યા હતા। હવે આપણે દાખલા નંબર 11 થી આગળ જશું કે જેમાં એક નિત્યસમને આધારે હવે પછીના દાખલાઓ બધા આપણે સોલ્વ કરવાના છે। તો પ્રશ્ન આ રીતનો છે, અવયવ પાડો। 11મો પ્રશ્ન 27x ઘન વત્તા y ઘન વત્તા z ઘન માઈનસ 3xyz। તો આ પ્રશ્ન જે છે આપણે અહીંયા સોલ્વ કરશું। તો સૌપ્રથમ આપણે પેલા રકમ લખીએ। રકમ આ રીતની આપી છે સ્વાધ્યાય 2.5 એનો દાખલા નંબર 11। રકમ આ રીતની છે 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 9xyz। તો આ પ્રશ્ન જે આપ્યો છે એ આપણે સોલ્વ કરવાનો છે આપણા નિત્યસમ x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xyz એ નિત્યસમ છે એને ધ્યાનમાં રાખીને આપણે એને સોલ્વ કરશું। નિત્યસમનું વિસ્તરણ શું થશે તો કે x y z બીજા કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા y yz ઓછા zx જે ઈ નિત્યસમ છે નું વિસ્તરણ આ થાય। તો ઈ વિસ્તરણ આપણે અહીંયા ખાલી લેવાનું છે। તો વિસ્તરણના પહેલા ભાગમાં આપણે શું આવે છે તો કે ત્રણેય મેઈન પદ છે એનું મૂળ સ્વરૂપ x y z એટલે કે ત્રણેયને આપણે શું લેવા પડશે અહીંયા વર્ગમૂળ લેવા પડશે। તો પહેલા પદનું જે છે આપણે વિસ્તરણ કરીએ તો આ રીતે થશે ત્રણેયનું વર્ગમૂળ 27 છે સોરી ઘનમૂળ લેવાનું છે। ત્રણેયનું ઘનમૂળ કઈ રીતે લેવાનું થશે 27 છે નું ઘનમૂળ શું થાય એટલે કે કઈ સંખ્યાને તમે 3 વખત ગુણો દાખલા તરીકે 2 છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 જે છે 8 નું ઘનમૂળ શું થાય 2 થાય। તો અહીંયા 27 છે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તેરી 9 9 તેરી 27 તો અહીંયા 27 નું ઘનમૂળ કેટલું આવશે 3। તો આ પહેલું પદ આ રીતે આવશે 3x વત્તા y નો ઘન છે તો y નું ઘનમૂળ થશે y ઘનનું ઘનમૂળ થશે y અને બીજા અહીંયા થશે z। તો પહેલો કૌંસ આપણો આ રીતનો થશે કે પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ। હવે બીજા પદમાં શું આવશે તો કે પહેલા પદનો વર્ગ એટલે કે 3x નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ ઓછા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે કે પહેલું પદ ગુણ્યા બીજું પદ 3x એને ગુણ્યા બીજું પદ એટલે કે y પછી શું આવશે માઈનસ બીજું પદ ગુણ્યા ત્રીજું પદ એટલે કે y ગુણ્યા z y એને ગુણ્યા z અને છેલ્લામાં છેલ્લું પદ અને એને ગુણ્યા પહેલું પદ। હવે સાદું રૂપ આપીએ એટલે આપણો જવાબ આવી જશે પહેલા પદને એમનો રાખશું 3x y z બીજા કૌંસમાં 9x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા 3xy ઓછા yz ઓછા z 3zx તો આ રીતે તમારા અવયવાળીમાં પડશે। તો નિત્યસમને ઓળખતા આવડવું જરૂરી છે। હવે અહીંયા તમારે પદ વધારવું હોય તો તમે વધારી પણ શકો, પણ તમને જો નિત્યસમ પાકા હોય તમે આસાનીથી ડાયરેક્ટ એના વિસ્તરણ ઉપર જઈ શકશો। જો તમને એ ખ્યાલ ન આવતો હોય તો આ પદ જે છે ને આ રકમ જે છે ને આ રીતે પણ લખી શકાય કે ભાઈ 3x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા નિયમ પ્રમાણેના 3 પહેલું પદ બીજું પદ અને ત્રીજું પદ। તો પહેલું પદ જે છે તમે આ અવયવ પાડવાનું આ રીતે પણ લખી શકો છો। તમને નિત્યસમ ખબર ન હોય તો તમે નિત્યસમ ઓળખવા માટે તમે આ રીતે લખી શકો અને ડાયરેક્ટ તમને વિસ્તરણ ખબર હોય તો ડાયરેક્ટ વિસ્તરણ પણ કરી શકો। જે લોકોને તકલીફ પડતી હોય એ લોકો ખાસ આ પહેલું પદ જે છે એ લખે અને પછી એના વિસ્તરણમાં જાય। જે રીત તમને યોગ્ય લાગે તમે લઈ શકો। તો આ તમારો હતો દાખલા નંબર 11। ત્યાર પછીનો છે દાખલા નંબર 12 કે જે આ સ્વાધ્યાય સૌથી અગત્યનો કહી શકાય એવો પ્રશ્ન છે એટલે બધાએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। એ છે દાખલા નંબર 12 આપણે ચકાસવાનું કીધું છે ડાબા બરાબર જવાબ।
રકમ આ રીતની આવી છે દાખલા નંબર 12 x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz is equal to 1/2 x plus y plus z બીજા કૌંસમાં x ઓછા y આખાનો વર્ગ વત્તા y ઓછા z આખાનો વર્ગ વત્તા z ઓછા x આખાનો વર્ગ. હવે આ દાખલો ગણવાનો છે કઈ રીતે? આપણે બે રીતે આ દાખલો ગણી શકીએ, પણ હું અહીંયા તમારા માટે સરળ રીત છે એ સરળ રીતને આપણે ધ્યાનમાં રાખીને દાખલો ગણશું. પહેલી રીત જે છે એ આપણે મેઇન જે છે હું અહીંયા સોલ્વ કરવાનું છું. આનું જે વિસ્તરણ છે આના વિસ્તરણ ઉપરથી આપણે અહીંયા જવાનું છે. આપણે આ નિત્યસમ છે આપણો છેલ્લો નિત્યસમ 8મો નિત્યસમ. આ નિત્યસમના વિસ્તરણ પરથી આપણે આ જવાબ લાવવાનો છે. તો સૌપ્રથમ આપણે શું લખશું? ડાબા બરાબર આખી રકમ લખશું. ડાબા બરાબર જે ડાબા બાજુ આપી છે x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz. જે લોકોને ખબર નથી પડતી હજી એકવાર રિપીટ કરું છું. શું કરવાનું છે આપણે? તો કે આપણો જે નિત્યસમ છે એના વિસ્તરણ પરથી આપણો નિત્યસમ છે એના વિસ્તરણ ઉપરથી આ જવાબ આપણે લાવશું. એટલે કે ડાબા બરાબર જવાબ આપણે ચકાસીશું. હવે આ વિસ્તરણ લખીએ. વિસ્તરણ થશે x y z બીજા કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. ક્લિયર? આ નિત્યસમ છે એનું વિસ્તરણ આપણે અહીંયા લખ્યું. હવે જવાબમાં જુઓ આપણે જરૂર કોની છે? તો કે x y z એક પદ આપણને મળ્યું. બીજી જરૂર કોની છે? 1/2 ની અને આ બીજું પદ છે. તો 1/2 ની જરૂર હોય એનો મતલબ એવો થાય જો તમે આ આખા પદને અંશમાં અને છેદમાં આ રીતે બે વડે ગુણો. હવે તો આ ગુણવાનો મેઇન પર્પસ શું છે? શા માટે કરીએ? કારણ કે આપણે 1/2 લાવવાના છે. તમે આને ગુણો છો ખરેખર એકની સાથે ગુણો તો કઈ ફરક પડે નહીં, પણ આ રીતે લખો તો 2 અંશને છેદમાં લખેલો મતલબ એવો થાય 2 એકા એટલે એક જ થયું ને, ખરેખર તો એક સાથે ગુણીએ છીએ. પણ આ રીતે લખવાનો મેઇન પર્પસ એ છે કારણ કે આપણે લાવવાના શું 1/2 લાવવા છે, છેદમાં 2 ની જરૂર છે. તો આખા પદને 2 અને અંશમાં અને છેદમાં 2 વડે આપણે ગુણશું. તો હવે થશે શું? આ બે જે આપ્યા છે એને તમારે આ બધાની સાથે લંબાઈ વડે ગુણવાના છે. અને છેદના જે બે આપ્યા છે એ આપણે સાઈડમાં નીચે કોમન કાઢી લઈશું એટલે 1/2 જે જોઈએ છે આવી જશે આપણને. બરોબર? થોડું ધ્યાન રાખવાનું છે આ દાખલામાં. વિસ્તરણને આપણે અંશમાં અને છેદમાં કોની સાથે ગુણીએ છીએ? 2 સાથે. શા માટે? કારણ કે આપણે જરૂર કેટલી છે? 1/2 ની જરૂર છે એટલા માટે. તો હવે તમે જો બે પદ તમારા મળી જશે આ રીતે 1/2 x y z. હવે બધાનો તમે અંશમાં 2 સાથે ગુણાકાર કરો તો અહીં કૌંસમાં 2x² 2y² + 2z² z² ઓછા 2xy ઓછા 2yz ઓછા 2zx. હવે ત્રીજા પદમાં આ બે પદ એના રહેશે. આ બધાને તમારે છૂટા પાડવાના છે. 2x² લખ્યા છે તો આપણે છૂટું પાડીએ તો x² + x² છૂટા પાડવાના છે. આ રીતે તમે આ બે ભાગ પાડો છો અલગ અલગ આ રીતે કે જેથી તમને નિત્યસમ મળશે. આ રીતે લખવાનું છે. મોટો કૌંસ કરી કરશું એટલે ખબર પડે x² + x² y² + y² z² z². બાકીના બધા પદ એમ રહેશે 2xy 2yz 2zx. અને બધાને હવે આપણે ગોઠવવાના છે આપણા નિત્યસમ પ્રમાણે. તો 1/2 x + y + z
જવાબમાં જુઓ પહેલું છે x ઓછા y નો વર્ગ, એનો મતલબ શું થાય x² ઓછા 2xy વત્તા y², એટલે કે પહેલું જે છે પદ એનું વિસ્તરણ જે થાય એ વિસ્તરણ તમારે અહીં ગોઠવવાનું છે આની ઉપર. થોડું પ્રેક્ટિકલી જવાબને જોઈને આપણે ગણવાનું છે. આ પદ છે એનું વિસ્તરણ શું થાય તો કે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા અંતિમ પદનો વર્ગ. તો ઈ વિસ્તરણ જે થાય એ તમારે અહીં ગોઠવવાનું છે. ઈ તમને આને ધ્યાનમાં રાખીને ગોઠવવાનું. ગોઠવીએ તો આ રીતે થશે. મોટા કૌંસમાં x નો સ્ક્વેર, પછી આ પદ આવશે -2xy વત્તા y². અહીં નીચે અંડરલાઈન કરું છું તો તમને ખ્યાલ આવે. આ વિસ્તરણ છે આ પદનું છે. પ્લસની નિશાની y ઓછા z નો વર્ગ, એટલે કે y નો વર્ગ ઓછા 2yz વત્તા y વત્તા z નો સ્ક્વેર. એટલે આપણે આ 2y હતા એમાં 2y સ્ક્વેર હતા અને 1y સ્ક્વેર આવી ગયો. બીજો y લખાશે આ રીતે y નો સ્ક્વેર ઓછા 2yz વત્તા z સ્ક્વેર. તો આ તમારું બીજું વિસ્તરણ. આ જે પદ છે એનું આ વિસ્તરણ અને ત્રીજું અને છેલ્લું અહીંયા તમને z ઓછા x છે તો પહેલું શું આવશે z નો સ્ક્વેર ઓછા 2zx વત્તા આ y x સ્ક્વેર એક અહીંયા લખી નાખ્યો છે. બીજો વધેલો x સ્ક્વેર છે અહીં છેલ્લે લખવાનું આ રીતે. તો આ જે તમારું ત્રીજું વિસ્તરણ. આ ત્રણે ત્રણ વિસ્તરણ આપણે લખ્યા છે એના મૂળ સ્વરૂપ જે અહીંયા આપ્યા છે અને એટલે તમારું ફાઇનલ સ્ટેટમાં તમારો જવાબ આ રીતે આવી જશે 1/2 x y z. મોટા કૌંસમાં આ વિસ્તરણ છે એનું મૂળ સ્વરૂપ શું તો કે x ઓછા y આખા કૌંસનો વર્ગ વત્તા અહીંયા આવશે y ઓછા z આખા કૌંસનો વર્ગ વત્તા z ઓછા x આખા કૌંસનો વર્ગ. અને તેથી આપણે છેલ્લે લખી શકીએ કે આખા બરાબર છબા. બહુ સિમ્પલ અને સરળ દાખલો છે. બે ત્રણ સ્ટેપ જો તમને ક્લિયરલી યાદ રહી જાય તો બીજું કઈ અઘરું વધારે આમાં કાંઈ છે નહીં. એટલા માટે મેં જે સરળ રીત છે એ તમને અહીં કરાવી છે જેથી તમે એને આસાનીથી ગણી શકો. બાકી તમે આનું વિસ્તરણ કરી આ જે જવાબ છે આમાંથી તમે આ જવાબ પણ લાવી શકો. તમારી ઉપર છે જે તમને યોગ્ય લાગે તમે ગણી શકો. મેં જે સરળ રીત છે એ તમને અહીં કરાવી જેથી તમને ઇઝીલી યાદ રહે. જ્યાં જ્યાં મેં અંડરલાઈન કરી છે જ્યાં જ્યાં મેં નિશાનીઓ કરી છે ખાસ તમારે કરવાની છે જેથી દાખલો જ્યારે તમે બીજી વાર રિવાઇઝ કરતા હો ત્યારે તમને ખબર પડે કે આ વસ્તુ કઈ રીતે આવી ગઈ. તો આ તમારા માટેનો સૌથી અગત્યનો હતો દાખલા નંબર 12. હવે આગળ જઈએ તો એ છે આપણા માટેનો ટૂંકમાં કહી શકાય એવો સરળમાં સરળ દાખલો દાખલા નંબર 13. એ હવે આપણે સોલ્વ કરશું. દાખલા નંબર 13. દાખલા નંબર 13 છે. જો x y z બરાબર 0 તો સાબિત કરો કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઇઝ ઇક્વલ ટુ 3xyz. બહુ સિમ્પલ દાખલો છે. આપણું જે નિત્યસમ છે એ નિત્યસમને આધારે આ દાખલો સોલ્વ કરવાનો છે. નિત્યસમ પહેલા લખી એનું વિસ્તરણ લખી અને ખાલી કિંમત મૂકવાની છે એટલે તમારો જવાબ આવી જશે. તો પહેલા નિત્યસમ લખીએ તો નિત્યસમ છે x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz ઇઝ ઇક્વલ ટુ વિસ્તરણ લખવાનું છે x y z x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. આમે શું કર્યું છે આપણો જે નિત્યસમ છે એ નિત્યસમનું વિસ્તરણ આપણે અહીં ખાલી લખ્યું છે. હવે રકમમાં તમને જો કીધું છે કે x વત્તા y વત્તા z એ બરાબર શું છે 0. તેનો મતલબ એવો થાય કે આ નિત્યસમમાં x y z છે ને આમાં કેટલા મૂકવાના રહેશે 0 મૂકવાના રહેશે. તો આગળ છીએ તો આ રીતે થશે
x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz ઇક્વલ આની જગ્યાએ શું મુકાશે 0 એને ગુણ્યા આખું x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર ઓછા xy ઓછા yz ઓછા z. હવે તમે જુઓ આ આખા કૌંસને તમે 0 સાથે ગુણો એટલે 0 થઈ જવાનું છે. તો તમને વચ્ચે શું થાય તો કે x નો ઘન y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xyz બરાબર 0. આ માઈનસ છે સાઈડ છે તો શું થઈ જશે પ્લસ. તો આપણે જે સાબિત કરવાનું છે કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન બરાબર કેટલા થઈ જશે 3xyz. બહુ સિમ્પલ ને સરળ દાખલો હતો. આ જે વસ્તુ મેં તમને સમજાવી છે એને આધારે 14મા પ્રશ્નમાં તમે જુઓ તમને ત્યાં બે દાખલાઓ આપ્યા છે. એમાં આ નિત્યસમ ધ્યાનમાં રાખી અને દાખલો ગણવાનો છે. હવે આ નિત્યસમ લાગુ પડે એ કઈ રીતે ખબર પડે? તમે રકમમાં જુઓ x ની કિંમત કેટલા આપી છે તો કે -12, y ની કિંમત છે 7 અને z ની કિંમત છે 5. એ ત્રણેયનો તમે સરવાળો કરો તો x y z બરાબર શું થશે 0. તો હવે તમારે કરવાનું શું એમાં માત્ર આ નિત્યસમ ડાયરેક્ટ લઈ લેવાનો કે ભાઈ -12 નો ઘન વત્તા 7 નો ઘન વત્તા 5 નો ઘન નો જવાબ કોની બરાબર થાય 3 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z એટલે કે 3 અને ગુણ્યા -12 અને ગુણ્યા 7 અને ગુણ્યા 5. ઇન શોર્ટ બે દાખલા નંબર 14 ની અંદરના બે દાખલા આ રીતે ગણવાના છે. પણ સૌપ્રથમ હું લખવાનું કે x બરાબર છે -12, y બરાબર આપ્યા છે 7 અને z બરાબર આપ્યા છે 5. એ ત્રણેયનો સરવાળો x y z બરાબર કેટલા થાય છે 0. એટલે લખી નાખવાનું કે અહીં x y z બરાબર 0 હોવાથી આ પરિણામ અહીંયા લાગુ પડે છે. તો ડાયરેક્ટ તમારે કિંમત મૂકવાની રહેશે. બહુ સિમ્પલ દાખલો છે એટલે તમારે સપોર્ટ નથી બોર્ડ ઉપર નથી કરાવતો. તમારે જાતે આને આધારે બે દાખલા ગણવાના રહેશે. અને છેલ્લા બે પ્રશ્નો જે પણ હું તમને ઓરલી અહીં સમજાવું છું તમને એમ થશે કે ઓરલી શા માટે, પણ અગાઉના દાખલાઓની અંદર આપણે અવયવ કેમ પાડવા એ શીખી ગયા છીએ. એ જ વસ્તુ તમને અહીં આપી છે. મારે તમને ઓરલી ખાલી સમજાવવાની છે અને ત્રણ પ્રશ્નો તમે જાતે સોલ્વ કરી શકો. હવે 15માં શું કીધું છે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમને આપ્યું છે જો કેટલા આપ્યા 25a નો વર્ગ ઓછા 35a પ્લસ 12. તમારે માત્ર અવયવ પાડવાના છે. અગાઉ અવયવ આપણે કેમ પડે છે એ શીખી ગયા છીએ. અવયવ પાડશો એટલે તમને જો બે બહુપદીઓ મળશે. એ બે બહુપદીમાંથી એક તમારી લંબાઈ હશે એક તમારી પહોળાઈ. એક સામાન્ય એક વસ્તુ આપીને સમજાવો તમને ખબર હશે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ આ 10 છે ફોર એક્ઝામ્પલ કોઈ લંબચોરસનું ક્ષેત્રફળ છે. તો આને તમે અવયવ પાડ્યા ફોર એક્ઝામ્પલ અને જવાબ આવ્યો 5 ગુણ્યા 2. તો એક તમારી લંબાઈ હશે અને એક તમારી પહોળાઈ. એટલે કે તમે અવયવ પાડો તો આ l થઈ જાય, આ તમારા માટે b થઈ જાય. તો તમારે બે દાખલાઓની અંદર લંબાઈ અને સંભવિત કીધી છે, એક્ઝેક્ટ નથી કીધી. સંભવિત લંબાઈ અને પહોળાઈ તમારે મેળવવાની રહેશે. અને બહુ કોમન લોજિક છે કે લંબાઈ વધારે હોય પહોળાઈ કરતા લંબચોરસમાં લંબાઈ છે એ વધારે હોય એટલે તમારે જોવાનું કે તમારી બહુપદી જે આવે છે મોટી બહુપદી હોય એને શું નામ આપવાનું, એને આપણે શું કહેશું લંબાઈ, અને નાની બહુપદી હોય એને શું કહેશું આપણે પહોળાઈ. બરોબર, સંભવિત છે. બે દાખલાની અંદર માત્ર અવયવ જ પાડવાના છે અને એટલા માટે હું તમને જાતે સોલ્વ કરવાનું કહું છું. અઘરું કાંઈ નથી આમાં બે પ્રશ્નોમાં. અને એ જ રીતે તમને છેલ્લું કીધું છે નીચેના લંબઘનના ઘનફળ દર્શાવે તેમના શક્ય પરિણામો શોધો. હવે લંબઘનનું ઘનફળ કીધું છે. લંબઘન એ દાખલો આપણે તમને સોલ્વ કરો એટલે જે લોકોને ડાઉટ હોય એ લોકોને સોલ્વ થઈ જાય. પહેલા આપણે મોરલી સમજી લે લંબઘનનું ઘનફળ એટલે શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ l b h. ત્રણેય માપ આપણે મેળવવાના છે જે બહુપદી આપી છે એના આધારે. તો એ દાખલાને સોલ્વ કરીએ છીએ આપણે. આ તમને પહેલું જે છે લંબઘન એનું ઘનફળ આપ્યું છે 3x નો વર્ગ ઓછા
ઓછા 12x. તો પહેલા આપણે શું કરવાનું છે, એના અવયવ પાડવાના છે. અને આપણે જાણીએ છીએ જ્યારે પણ અવયવ પાડવાના હોય ત્યારે આપણે કિંમત મેળવવા માટે આપણે શું કરીએ છીએ, એને 0 સાથે સરખાવીએ છીએ. તમે જો 0 સાથે સરખાવવા ન માંગતા હોય, કિંમત એક્ઝેક્ટ ન મેળવવા માંગતા હોય, તો પણ આમનામ પણ તમે અવયવ પાડી શકો. તો અવયવ આપણે ડાયરેક્ટ આ રીતે લખીએ તો પણ ચાલે. ઘનફળ એટલે શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આમાંથી કોમન શું નીકળે છે, તો કે 3x કોમન નીકળે છે. તો અહીં કૌંસમાં શું રહેશે, તો કે x ઓછા 4. તો 3 પદ તમને અહીં મળી ગયા છે. કયા કયા 3 પદ, તો સમજો. a ગુણ્યા b ગુણ્યા h. તો 3 પરિણામ કયા કયા છે, તો પહેલું આવશે 3, આ જે છે એને ગુણ્યા બીજું પદ છે x, અને ત્રીજું પદ કયું, તો કે x ઓછા 4. તો આ તમારા માટે બની જશે લંબાઈ, આ બની જશે પહોળાઈ, અને આ બની જશે ઊંચાઈ. ક્લિયર? તો બહુ સિમ્પલ બે સ્ટેપનો ખાલી દાખલો હતો, માત્ર સમજવાની તમારે જરૂર હતી. 3 ભાગ કરવાના હતા. 3 ભાગની અંદર કિંમતો મેળવવાની, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આ જ રીતે તમને બીજા પ્રશ્નમાં જુઓ તો ત્યાં તમને આ રીતનું જ આપ્યું છે કે ભાઈ ઘનફળ તમને આપ્યું છે, એ પણ આપણે સોલ્વ કરી લઈએ. અગાઉના દાખલાની જેમ જ સૌપ્રથમ આપણે લખશું લંબાઈ એને ગુણ્યા પહોળાઈ એને ગુણ્યા ઊંચાઈ. કોમન પહેલા લઈએ તો k કોમન નીકળશે, સાથે સાથે 4k કોમન, આપણે 4 કોમન કાઢી શકીશું. એટલે 4k કોમન કાઢો એટલે કૌંસમાં રહેશે 4 તેરીને 12 એટલે 3y નો સ્ક્વેર. અહીંયા થઈ જશે કેટલા, તો કે 4 ગુણ્યા 8 એટલે 2y, અને અહીંયા થઈ જશે કેટલા, 5. તો હવે તમે અહીંયા જો બીજું જે કૌંસ છે તમે અવયવ અહીંયા પાડી શકશો. તો આપણે એને કન્ટિન્યુ રાખીએ આગળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 4k હવે અવયવ પાડીએ આપણે તો 3 5 તેરી 15, એના એવા અવયવ પાડો કે માઈનસ થી જવાબ કેટલા આવે, +2. તો 5 તેરી 15, 5 માંથી 3 જાય તો કેટલા રહેશે, 2. તો અવયવ આ રીતે પડશે અંદર 3y નો સ્ક્વેર વત્તા 5y ઓછા 3y ઓછા 5. એકવાર ટેલી કરી લઈએ જે લોકોને ખબર ન પડતી. 5 તેરીને 15 એના અવયવ એવા પાડવાના છે કે માઈનસ થી જવાબ પ્લસ આવે. તો 5 તેરી 15, 3 પ્લસ રહેશે, આ માઈનસ રહેશે. તો વચ્ચે ઓછે ઓછા નિશાની મોટા પદની, 5 માંથી 3 જશે તો 2 + 2. હવે કોમન જોઈએ સાદું ભાગ આગળ આપીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 4k. બંનેમાંથી કોમન શું નીકળશે, તો કે y અંદર રહેશે 3y વત્તા 5. આ બેમાંથી કોમન નીકળશે -1, તો અંદર કેટલા રહેશે, 3y વત્તા 5. હવે જે સરખા પદ જે છે એને આપણે ફરી પાછા ધ્યાનમાં રાખીએ તો બે સરખા પદ ક્યાં આવે છે, આ બે પદ સરખા આવે છે. તો આપણે ખાલી રીઅરેન્જ કરી નાખીએ. l ગુણ્યા b ગુણ્યા h. 4k પહેલો કૌંસ કયો, તો કે 3y વત્તા 5 અને y ઓછા 1. તો આ તમારા 3 પદ, પહેલું પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ. એક હશે લંબાઈ, એક છે પહોળાઈ અને એક છે ઊંચાઈ. તો આ રીતે તમારા દાખલા જે સોલ્વ કરવાના રહેશે. અહીંયા આપણે આ બીજું પ્રકરણ પૂરું કરીએ છીએ. હવે પછી જ્યારે ભેગા થઈએ ત્યારે આપણે એક નવા પ્રકરણ સાથે ફરી પાછી નવી શરૂઆત કરીશું. ત્યાં સુધી જય હિન્દ.